ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈ ગયા હતા. નાઉ ક્વેશ્ચન નંબર 5. પાસ જર્નલ એન્ટ્રીઝ ઓફ ધ ફોર્મ ઇન ધ કેસ ઓફ ડી સોલ્યુશન. Number first, D solution expense is rupees 20,000. Bad debt of rupees 12,000 was written off in past, out of which rupees 10,000 is received. Partners Agam accept to pay rupees 30,000 for bills payable. Income tax liability of the firm is rupees 55,000. It's not recorded in the book. Realized rupees 30,000 for unrecorded computer. ઓકે, તો અહીંયા આપણે જર્નલ બનાવી દઈએ આની. પહેલાં આપણે શું ધ્યાન રાખવાનું, તો જે બેલેન્સ શીટની અંદર હશે એની બે એન્ટ્રી થશે. એક એની રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની એની એન્ટ્રી, અને સેકન્ડ એના રિલીઝની. ઓકે, ક્વેશ્ચન નંબર 5. Journal. ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રમાણે કે બેલેન્સ શીટની અંદર શું હોય, લાયબિલિટી હોય, અસેટ્સ હોય અને કેપિટલ હોય. બરાબર છે. હવે આ આપણે જે ટ્રાન્ઝેક્શનો લખીએ, ટ્રાન્ઝેક્શનોની અંદર લાયબિલિટી, અસેટ્સ કે કેપિટલ હશે, બરાબર, અંદર આપેલું હશે તે બાય ડિફોલ્ટ બેલેન્સ શીટની અંદર હશે જ. જો નહીં હશે તો એના માટે વર્ડ યુઝ કરવો પડશે, અનરેકોર્ડેડ. રાઈટ? તો એ ખાસ ધ્યાન રાખવાનું. ડી સોલ્યુશન એક્સપેન્સ ઇઝ રૂપીસ 20,000. ડી સોલ્યુશન એક્સપેન્સ છે એટલે ઓબ્વિયસલી એ બેલેન્સ શીટની અંદર નથી, એટલે ડાયરેક્ટ એના રિલીઝની જ એન્ટ્રી આપણે કરવાની. બરાબર. ડી સોલ્યુશન એક્સપેન્સ છે એટલે બેલેન્સ શીટની અંદર નથી, બેલેન્સ શીટની અંદર નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાનું નથી, ડાયરેક્ટ શું કરવાનું છે, એને રિલીઝની જ એન્ટ્રી કરવાની છે. તો એક્સપેન્સ છે, એક્સપેન્સ ક્યાં લખાશે? રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખાશે. બરાબર. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે અને કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે. નંબર ફર્સ્ટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. $20,000. Bad debt of rupees 12,000 was written off in past, out of which rupees 10,000 is received. Bad debt of rupees 12,000 written off in past એટલે આની એન્ટ્રી ક્યારે થયેલી? પાસ્ટમાં. આપણે જર્નલ લખીએ કયા? કરંટ બેલેન્સ શીટ છે એનું લખીએ. ના, રિટર્ન ઓફ ક્યારે થયેલું? પાસ્ટની બેલેન્સ શીટની અંદર. એટલે કરંટ બેલેન્સ શીટની અંદર બેડ ડેટ નથી. ઓકે, એટલે કરંટ બેલેન્સ શીટની અંદર નથી એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લાવવાની એન્ટ્રી એની નહીં થશે, ડાયરેક્ટ શાની એન્ટ્રી થશે? એને રિલીઝની એન્ટ્રી થશે. તો શું છે? વિચ 10,000 ઇઝ રિસીવ્ડ એટલે ઇન્કમ થશે. ઇન્કમ થશે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે. બરાબર. નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ નોટ મેન્શન, સો કેશ અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. નંબર સેકન્ડ, cash account debit to realization account 10,000. Partners Agam accepted to pay rupees 15,000 for bills
payable. Okay. Bills payable is a liability. Liability છે એટલે બેલેન્સ શીટની અંદર એ છે જ લાયબિલિટી સાઈડ. ઓકે. બિલ્સ પેએબલ એટલે પેએબલ અમાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ પેએબલ એટલે લાયબિલિટી સાઈડ છે એટલે પહેલાં એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાનું. લાયબિલિટી સાઈડ છે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં એક ક્રેડિટ સાઈડ આવશે એટલે નંબર 3 એની અંદર ફર્સ્ટ જર્નલ બિલ્સ receivable account debit to realization account. $15,000. Okay. Partners agam accept to pay for bills payable. એટલે પાર્ટનર્સ અગમ હવે એને પે કરવાનું એક્સેપ્ટ કરે છે એટલે રિલીઝ થશે. રિયલાઇઝેશન અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઈડ લાવ્યો એટલે રિલીઝ થાય એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. નંબર 2 અગમ કેપિટલ અકાઉન્ટ ડેબિટ to realization account debit to Agam capital account 15,000. Number 4. Income tax liability of firm is rupees 55,000. It is not recorded in the book. એટલે બેલેન્સ શીટની અંદર નથી એટલે ડાયરેક્ટ આપણે એને પેમેન્ટની જ એન્ટ્રી કરવાની. તો આ શું છે? એક્સપેન્સ છે. એક્સપેન્સ છે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે એટલે કેશ અકાઉન્ટ ક્રેડિટ થશે. લખીએ રિયલાઇઝેશન debit to cash account 55,000. Next, realized rupees 30,000 for unrecorded computer. કોમ્પ્યુટર અસેટ છે એટલે બેલેન્સ શીટની અંદર હોય જ, પણ આમાં લખી દીધું છે ક્લિયરલી કે અનરેકોર્ડેડ એટલે બેલેન્સ શીટની અંદર નથી એટલે ડાયરેક્ટ એના રિલીઝની જ એન્ટ્રી કરવાની. રિલીઝની એન્ટ્રી શું થશે? ઇન્કમ થશે, બરાબર ને? એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ થશે અને કેશ અકાઉન્ટ ડેબિટ થશે. લખીએ આપણે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ realization account 30,000. Now sum is over. Question number 6. At the time of dissolution of partnership firm, following assets are appeared in the book. એટલે ડિસોલ્યુશનના ટાઈમે આટલી બધી એસેટ્સ બેલેન્સ શીટની અંદરથી આપણને મળે છે. નેમ ઓફ અસેટ્સ: બિલ્ડિંગ ₹2 lakhs, ગુડવિલ ₹20,000, ફર્નિચર ₹40,000 and machinery ₹30,000. Realized ₹2,20,000 for building, ₹50,000 for furniture and machinery at book value. No value is realized for goodwill, past necessary journal,
એન્ટ્રીઝ. ઓકે, તો અહીંયા પાછું ક્વેશ્ચન રીડ કરું છું. એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન, એટલે ડિસોલ્યુશનના ટાઈમે ઓફ પાર્ટનરશિપ ફોર્મ ફોલોઈંગ એસેટ્સ આર એપિયર્ડ ઇન ધ બુક, એટલે આ બધી અસેટ જે છે એ બેલેન્સ શીટની અંદરથી આપણને મળે છે. તે બધી અસેટને આપણે શું કરવાનું, બેલેન્સ શીટની અંદર હોય છે એને રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર લાવવાનું, બરાબર. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટમાં અસેટ્સ આવશે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે અને ઓલ અસેટ્સ આર ક્રેડિટ. નંબર ફર્સ્ટ એની અંદર પહેલી જર્નલ રિયલાઇઝેશન અકાઉન્ટ debit to building account to goodwill account to furniture account to machinery account. Building account credited by rupees 2 lakh. Goodwill 20,000. Furniture 40,000 and machinery 30,000. 2,90,000. ઓકે, હવે તમને આંખની સામે દેખાવું જોઈએ કે આ બધું આપણે રિયલાઇઝેશન અકાઉન્ટની અંદર આપણે ડેબિટ સાઇડ લખી દીધું, બરાબર. હવે આગળ શું લખે છે, રિલીઝ રૂપીસ 2,20,000 ફ્રોમ બિલ્ડિંગ, એટલે 2,20,000 રૂપિયા બિલ્ડિંગના રિલીઝ અમાઉન્ટ આવી. 50,000 ફોર ફર્નિચર, એટલે ફર્નિચર રિલીઝ થયું 50,000. મશીનરી એટ બુક વેલ્યુ, એટલે મશીનરી જે છે એ બુક વેલ્યુ, એટલે જેટલી વેલ્યુ છે એટલી વેલ્યુ રિલીઝ થઈ. નો વેલ્યુ ઇઝ રિયલાઇઝડ ફોર ગુડવિલ, એટલે ગુડવિલની રિયલાઇઝ એન્ટ્રી કોઈ છે નથી. એટલે આ બધી અસેટ્સ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ છે એટલે રિલીઝ થશે એટલે ક્રેડિટ, બરાબર. જર્નલ શું લખાશે, રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ, નેમ ઓફ પાર્ટનર્સ ઇઝ નોટ મેન્શન, સો goes to cash account. So journal become cash account, debit to realization account. Okay. ડિટેલમાં આપણે લખી દઈએ, બિલ્ડિંગ release by 2,22,000, 2,20,000. Furniture released by 50,000. Machinery released by book value means 30,000. So total release amount 3 lakhs. હવે આ બધી વસ્તુઓ આપણે લોંગ એક્ઝામ્પલ કર્યા વગર ડાયરેક્ટ કરીએ તો તમને 100% નહીં ખબર પડે, બરાબર. અથવા તો ખબર પડે તો ગોખણિયું જેવું થઈ જાય કે આ રીતે આમ આમ થાય. હવે આ જર્નલ છે તો આને આપણે વધારે સ્પ્લિટ કરવી થઈ શકે. પહેલાં ખાલી આ બિલ્ડિંગ રિલીઝ થઈ તો તેની જર્નલ લખો, કેશ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 2,20,000. પછી ફર્નિચર, કેશ ટુ રિયલાઇઝેશન 50,000, કેશ ટુ મશીનરી 30,000. અને ગુડવિલ લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે એની રિલીઝની કોઈ એન્ટ્રી નહીં આપેલી હોય તો એ નહીં થશે, બરાબર. તો આ લખવાનું, નહીં સમજ પડે તો મને પૂછવાનું. આવતીકાલે 99% આ ચેપ્ટર પતી જશે. સોમવાર આવે ત્યાં સુધીમાં જેટલા જર્નલના ક્વેશ્ચન થશે, બરાબર, 10, 11 જે કંઈ પણ થશે એને 100% શ્યોરિટી તમારા તરફથી મને જોઈએ. શાની શ્યોરિટી? 100% સમજ પડી ગઈ અથવા તો નહીં સમજ પડી હોય, જે હોય તે આન્સર મને 100% તમારો જોઈશે, બરાબર. કોઈ ન આવડ્યું હોય તો પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમે ફોન કરીને મને પૂછજો, બરાબર. હું તમને કરાવી દઈશ, બરાબર. વિડીયો કોલ કરીને કરાવી દઈશ, બરાબર છે.
ગમે તે રીતે પણ આપણે સોમવાર આવે એટલે 8 માર્કની શ્યોરિટી આપણને જોઈએ. કારણ કે મને કોન્ફિડન્સ છે કે 11ની બહારથી એક પણ સમ આવવાનો નથી. આ જે 11 આપણે સમ કરીએ છીએ બરાબર, એની બહારથી એક પણ આવવાનો નથી. એટલે એટલું આપણું કમ્પ્લીટ થશે તો 100% આપણા 8 માર્ક કન્ફર્મ છે ને છે જ. બરાબર ને? એ શ્યોરિટી મને સોમવાર સુધીમાં જોઈએ. તમને નહીં સમજ પડે કે શ્યોરિટી અપાવવાની જવાબદારી મારી છે. બરાબર છે? એટલે આટલું કરવાનું. બરાબર.